હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેનો સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન નંબર 11 જોઈએ. તો કીધું છે કે પ્રશ્ન નંબર 11 ભાગાકાર લખો. અહીં મિત્રો જ્યારે શૂન્યવાળી સંખ્યા છે એ ભાગાકારમાં આવે ત્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે. તો કેટલા દશાંશ બિંદુ છે એ કેટલા સ્ટેપ આગળ વધે? તો જેટલા શૂન્યની સંખ્યા હોય તેટલો જ દશાંશ ચિહ્ન છે એ પોતાનું સ્થળ છે એ બદલે. મિત્રો પહેલા દાખલામાં એટલે કે પેલી રકમની અંદર 0.6 ભાગ્યા 10, એનો મતલબ જો દશાંશ ચિહ્ન પોતાનું સ્થળ બદલી ડાબી બાજુ એક સ્ટેપ ચાલે તો શૂન્ય છે એ દશાંશ ચિહ્નની પાછળ જતો રહેશે. તેનો મતલબ પોઈન્ટ પછી આવી ગયા 0.6. તો પોઈન્ટ આગળ કઈ નથી તો ત્યાં મૂકવું પડે આપણે શૂન્ય. આ મુજબ છે એ દરેક રકમનો જવાબ છે આપણે લખશું. ત્યારબાદ 1.2 ભાગ્યા 100. તો અહીં 2 શૂન્ય હોવાથી આપણે 2 દશાંશ સ્થળ ખસવું પડે. એનો મતલબ આ પોઈન્ટ એક સ્ટેપ પાછળ આવે તો એક પણ પાછળ જતો રહેશે. તો હજી એક શૂન્ય વધે તો એને ક્યાં મૂકવાનો? એને પણ અહીંયા એકની આગળ, એટલે કે ત્યાં થઈ જશે 0.12 અને અહીંયા પોઈન્ટ આવશે. ફરી વખત પોઈન્ટ આગળ કઈ નથી તો 0. ત્યારબાદ 0.4 ભાગ્યા 100. 2 શૂન્ય કાપવા માટે આપણે 2 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસવું પડે. એક પોઈન્ટ ખસવું તો 0 પાછળ જાય. હજી એક શૂન્ય વધે એ ક્યાં લગાડી દેવાનો? 0 ની આગળ, એટલે ત્યાં થઈ જશે 0.04 અને પોઈન્ટ આગળ આવી જશે શૂન્ય. એવી જ રીતે 2.03 ભાગ્યા 10. એક શૂન્ય હોવાથી એક પોઈન્ટ ડાબી બાજુ ખસીએ તો ત્યાં થઈ જશે 0.203. ત્યારબાદ ક્રમ નંબર 5, 2 પોઈન્ટ ખસવાના છે તો એક પોઈન્ટ ખસી જાવ તો 6 ની આગળ પોઈન્ટ આવી જાય. હજી એક પોઈન્ટ ખસવા માટે લેવો પડે 0. તો 0.631. પોઈન્ટ એની આગળ કાંઈ નથી તો મૂકવું 0. સેમ એવું અહીંયા એક જ પોઈન્ટ ખસવાનો છે તો માત્ર એકની આગળ આવી જાય તો ત્યાં થઈ જશે 3.104. ત્યારબાદ 7 ભાગ્યા 1000. તો મિત્રો પોઈન્ટ જ્યારે તમને આપેલો ન હોય તો એ ક્યાં હોય? હંમેશા સંખ્યાની પાછળ જ રહેલો હોય. હવે માનો કે ત્યાંથી એક પોઈન્ટ આગળ ખસે તો 7 ની પાછળ જાય. ત્યારબાદ હજી વધ્યા બીજા 2 તો એ 7 ની આગળ મૂકો એટલે ત્યાંથી જાય 0.07. અહીંયા પોઈન્ટ આવી ગયો 1, 2 અને 3 દશાંશ સ્થળ ખસીને આગળ મૂકી લેવાનો શૂન્ય. ત્યારબાદ ક્રમ નંબર 8, 13 ભાગ્યા 1000. તો 2 અંક કપાઈ જશે અને આગળ આવશે એક શૂન્ય, એટલે 3 અંક થઈ જાય. એટલે 3 શૂન્ય છે એ કપાઈ ગયા. આગળ મૂકી દેવાનો 0. અહીંયાથી માત્ર એક જ પોઈન્ટ ખસવાનું તો આખી સંખ્યા પાછળ વહી જાય 0.834. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં મિત્રો એવું કીધું છે કે ગુણાકાર કરો. તો આપણે કરીએ. તો સૌ પ્રથમ દશાંશ ચિહ્નમાં રહેલી સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવાની. એ કેવી રીતે ફરે? તો સંખ્યામાં અંકો છે એ અંકોને પૂરી સંખ્યામાં પૂર્ણ સંખ્યામાં લઈ લેવાના. 3 પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 1. તો એક શૂન્ય વાળી સંખ્યા એટલે કે છેદમાં મૂકી દેવાના 10. પોઈન્ટ પછી જેટલા અંક હશે છેદમાં એટલા જ શૂન્ય આવે. ગુણ્યા અહીંયા પણ એવી રીતે 2/10. ત્યારબાદ અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. 3 દુને 6 છેદમાં 10 દાન 100. 6 ભાગ્યા 100
એટલે ઉપર જે રીતે ગણતરી કરી ભાગાકારની એ જ રીતે અહીંયા કરવાની છે. 6 નો ભાગાકાર 100 વડે થાય તો 2 શૂન્ય છે તો 2 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે. સૌથી પહેલા 6 પોતે કપાણા અને 1 શૂન્ય વધ્યો એ લાગી ગયો 6 ની આગળ. ત્યારબાદ આવી જાય પોઈન્ટ. આગળ કઈ ના વધે તો શૂન્ય. ત્યારબાદ ક્રમ નંબર 2 અહીંયા થઈ જશે 7/10 કેમ કે પોઈન્ટ પછી એક અંક છે ગુણ્યા 4/10. અંશનો ગુણાકાર અંશમાં 7 ચોકું 28 છેદમાં 10 દાન 100. અહીં 2 શૂન્ય છે અને 2 અંક તો બંને અંક કપાઈ જાય તો અહીંયા આવી જશે 0.28. એવી જ રીતે જોઈએ ક્રમ નંબર 3. અહીં 1.3 ગુણ્યા 1.2 તો અહીંયા થઈ જશે 13. પોઈન્ટ પછી એક જ અંક છે એટલા માટે છેદમાં 10 ગુણ્યા 12/10. 13 ગુણ્યા 12 તો 12 ગુણ્યા 10 કરે તો 12 દાન 120 અને 3 બીજા એટલે ત્યાં થશે 156 છેદમાં 10 દાન 100. 2 પોઈન્ટ ખસો એટલે 6 ની આગળ અને 5 ની આગળ તો 1.56. ત્યારબાદ અહીંયા થઈ જશે 23 અને પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 100 આવશે ગુણ્યા 3/10. અહીં અંશનો ગુણાકાર અંશમાં તો 3 તેરી 9 અને 3 દુ 6 છેદમાં આવ્યા 1000 કેમ કે 100 અને 10 નો ગુણાકાર થાય 1000. તો 3 પોઈન્ટ કાપવાના છે 1 2 અને આગળ એક મૂકી દેવાનો શૂન્ય તો 0 6 9. 3 અંક કપાઈ ગયા. હવે આવી જશે પોઈન્ટ અને એની આગળ મૂકવાનો શૂન્ય. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 5. અહીંયા 0.15 માંથી થઈ જશે 15 છેદમાં આવશે 100 ગુણ્યા 9/10. અહીંયા 15 9 15 9 કેટલા થાય મિત્રો તો 15 9 135 છેદમાં આવશે 100 ગુણ્યા 10 એટલે 1000. 3 પોઈન્ટ કપાય તો 3 અંક પણ છે તો 3 અંક કપાઈ જાય એટલે ત્રણેય સંખ્યાઓ વહી જાય પોઈન્ટ પાછળ આગળ આવી જાય 0. ત્યારબાદ ક્રમ નંબર 6. 2.5 ગુણ્યા 0.07 તો અહીંયા થઈ જશે 25 છેદમાં 10 ગુણ્યા 7/100 કેમ કે પોઈન્ટ પછી 2 અંક છે તો 100. અહીંયા ગુણાકાર કરીએ 7 પંજા 35/5 વધ્યા 3 7 દુ 14 અને 3 17 છેદમાં 3 શૂન્ય એટલે કે 1000. ત્રણેય અંક કપાઈ જાય તો પોઈન્ટ પછી આવી જશે ત્રણેય અંક 175. પોઈન્ટ આગળ કાંઈ નથી તો શૂન્ય મૂકી દેવાનો. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 7. તો અહીંયા થઈ જશે 22/10 ગુણ્યા 12/100. અહીંયા ગુણાકાર કરવો પડશે મિત્રો કે 22 દાન 220 થાય પણ 22 10 વખત નહીં કેટલી વાર લેવાના છે 12 વખત તો 2 વખત વધારે તો 22 દુ ને 44 બીજા એના મતલબ 220 અને 44 તો 20 ને 40 60 અને 4 બીજા એટલે થઈ જશે 264 અને છેદમાં આવશે 1000. 3 શૂન્ય અને 3 અંક તો ત્રણેય અંક જતા રહેશે પોઈન્ટની પાછળ આગળ આવી જશે શૂન્ય. એવી જ રીતે ક્રમ નંબર 8.
39/10 ગુણ્યા 17/100. 39 × 17 એને આપણે રફ કામમાં કરવા પડશે. તો મિત્રો રફ કામમાં એની ગણતરી આપણે કરીએ કે 39 × 17 કરીએ તો કેટલા થાય. તો અહીંયા રફ પેજ લઈ આપણે ગણતરી કરીએ. 39 × 17. અહીંયા પહેલો 0, 1 × 9 = 9, 1 તેરી 3, પછી 7 × 9 = 63/3 વધ્યા 6, 7 તેરી 21, 21 ને 6 27. 0 માં 3 નાખું તો 3, 7 ને 9 કેટલા થશે? 16, 16 નો છગડો વધી પડી 1, 3, 1 4 ને 2 6. તો ત્યાં મને મળશે 663. તો એને હું અહીંયા આન્સરમાં અંશમાં લખીશ 663. છેદમાં આવશે 1000. ત્રણેય અંક કપાઈ જાય તો ત્રણેય અંક કોઈ જાય 0 પોઈન્ટ એની પાછળ, તો 0.663. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 13. ભાગાકાર કરો. હવે અહીંયા ભાગાકાર કરવા માટે તમારે દશાંશ ચિહ્ન વાળા પદને અપૂર્ણાંકમાં ફેરવવા પડશે અને ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવવા માટે બીજી સંખ્યાનો વ્યસ્ત લખી દેવાનો છે. ચાલો કરીએ. તો અહીંયા થઈ જશે 8/10 ભાગાકારમાંથી ગુણાકાર, 4 વહી જાય છેદમાં ને 1 આવી જાય અંશમાં. ત્યારબાદ અહીંયાથી 4 દુ 8, અહીંયાથી 2 પંજા 10. હવે ક્યાંય છેદ ઉડે એમ છે નહીં. અંશમાં વધ્યા 1 અને છેદમાં વધ્યા 5. આ રીતે આપણો આન્સર છે આવશે. આની જ બીજી રીત છે કે જો તમારે દશાંશ ચિહ્નમાં જવાબ જોતો હોય તો છેદના 10 છે એનો આપણે છેદ નહીં ઉડાડીએ. કેવી રીતે? બીજી રીતે આપણે અહીંયા બાજુમાં જ દર્શાવી દઈએ. ફરી વખત 8/10 ગુણ્યા 1/4. તો અહીંયા છેદ ઉડાડીએ 4 દુ 8. અંશમાં વધ્યા 2 અને છેદમાં વધ્યા 10. તો 1 પોઈન્ટ આગળ ખસી જાવ તો ત્યાં થઈ જાય 0.2. આવી રીતે છે અપૂર્ણાંકમાં પણ તમે જવાબ લઈ આવી શકો અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં પણ છે જવાબ લઈ આવી શકો. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 2. અહીંયા છે 13.6 તો હું એને 336/10 ભાગાકારમાંથી ગુણાકાર તો બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે કે 1/17. હવે 17 ના ઘડિયામાં 136 ક્યાં આવે? તો મિત્રો 17 નો ઘડિયો તમને જો ન આવડતો હોય તો 1 થી 20 ઘડિયા મિનિમમ તમને આવડવા જોઈએ કે જેથી કરીને ગણિતના દાખલાઓ છે એ સરળતાથી તમે ગણી શકો. તો અહીંયા મિત્રો ભાગ ચાલે 17. તમે એક્સપેક્ટ કરો છો કોની સાથે ભાગ ચાલશે? આ ભાગાકારનો જવાબ તમારે મને કમેન્ટમાં કરીને જણાવવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ દાખલાની રકમ સોલ્વ પણ કરી લીધી હશે. એ બધાને આ દાખલાનો જવાબ છે ખબર હશે કે છેદ કોના વડે ઉડે. તો અહીંયા મિત્રો હવે 17/38 થાય. એવી જ રીતે અંશમાં વધ્યા 8 અને છેદમાં વધશે 10. હવે એનો આન્સર થઈ જાય 0.8 કેમ કે 1 શૂન્ય છેદમાં પડ્યો છે તો એ કપાય. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 3. અહીંયા છે 2.8 તો હું એને લખીશ 28/10. સૌથી પહેલા દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવું તો ભાગાકારની નિશાની એમનેમ 7/10
10. અહીંયા 28/10 એમનેમ ભાગાકારમાંથી હવે ફેરવશું ગુણાકારમાં, તો 10 અંશમાં અને 7 છેદમાં. અહીંયાથી 7 ચોકુ 28 અને 10 + 10, તો માત્ર અહીંયા વધશે 4 એકા 4, છેદમાં કશું વધતું નથી. ત્યારબાદ અહીંયા 32/10 ભાગ્યા 8/100. હવે ગુણાકારમાં ફેરવીએ તો પહેલી સંખ્યા એમનેમ ગુણાકાર, બીજી સંખ્યાનો વ્યસ્ત 100/8, તો અહીંયાથી 8 ચોક 32, છેદનું એક શૂન્ય કપાય, અંશનું એક શૂન્ય કપાય, છેદમાં કઈ વધતું નથી. અહીંયા 4 × 10 એટલે 4 દાન 40. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 5. તો અહીંયા લખીશું 0.25 ની બદલે 25/100 ભાગ્યા 5/10. હવે એનો વ્યસ્ત કરીએ તો 25/100 એમનેમ ગુણ્યા 10/5. અહીંયાથી છેદમાંથી એક શૂન્ય કપાશે અને અંશમાંથી એક શૂન્ય કપાય, અને 25 25 આ મુજબ છેદ ઉડી જાય. હવે અહીંયા વધે છે અંશમાં 5 અને છેદમાં 10, તો એક દશાંશ સ્થળ છે એ ડાબી બાજુ ખસવું પડશે, તો અહીંયા આન્સર આવશે 0.5. ત્યારબાદ અહીંયા 24/10 ભાગ્યા 12/10. ગુણાકારમાં લેવા માટે પહેલી સંખ્યા જેમની તેમ, બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે 10 અંશમાં અને 12 છેદમાં. સોરી મિત્રો, અહીંયા 10 જ છે. હવે છેદનો એક શૂન્ય અને અંશનો એક શૂન્ય કપાય છે, અને અહીંયા 12 × 24, તો માત્ર અંશમાં છે એ 2 વધ્યા, એટલા માટે એ આપણો જવાબ. ત્યારબાદ ક્રમ નંબર 7. અહીંયા 56/100 થઈ જશે 100 ભાગ્યા 8/100. ગુણાકારમાં લેવા માટે બીજી સંખ્યાનો કરવું વ્યસ્ત, તો 100 આવી જાય અંશમાં અને 8 જશે છેદમાં, તો અહીંયાથી 8 + 56 અને 100 છેદના અને 100 અંશમાં કેન્સલ, વધે ખાલી 7. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 8. તો અહીંયા થઈ જશે 6/100 ભાગ્યા 2/100. ત્યારબાદ પહેલી સંખ્યા એમનેમ ગુણાકારમાં ફેરવવા માટે 100 અંશમાં લઈ જાવ અને 2 ને લઈ આવું છેદમાં, તો અહીંયાથી 2 તેરી 6, છેદના 100 અને અંશના 100 બંને કેન્સલ, બચ્યા ખાલી 3. આ મુજબ છે આપણે ગણતરી કરવાની રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અને એકદમ સરળ સમજૂતી માટે ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો મેથ્સ વિથ ફનમાં.